નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં સ્વામિનારાયણ કથામાં દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈ આહિર સમાજનો ઉગ્ર વિરોધ। મૈધરપુરામાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર રેડ, 3 લલનાઓ સહિત સ્પાના સંચાલક અને ગ્રાહક પકડાયા। નશામાં ધૂત એસએમસીના ટેમ્પો ચાલકે 3 બાઇકને ટક્કર મારી કચ્ચર ઘાણ બોલાવ્યો। નાથ સંપ્રદાયના સાધુ બની બેઠેલા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ કરી ધરપકડ। સુરત પાલિકાની ઘોર બેદરકારી, 3 મહિનાથી પાણી અને ડ્રેનેજ લાઇનના રિપેરિંગમાં વિલંબને કારણે લોકો ભારે પરેશાન। રાંદેરમાં પરિણીતા લવ જિહાદનું શિકાર બની હિન્દુ નામ ધારણ કરનાર મુસ્લિમ યુવકની ધરપકડ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદમાં રહે છે, ત્યારે આ વખતે આહિર સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કથિત રીતે કરાયેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો। આહિર સમાજ દ્વારા એકઠા થઈને દ્વારકાધીશ પર થયેલી ટિપ્પણીના વિરોધમાં એકઠા થઈને નારેબાજી કરવામાં આવી હતી। સાથે જ સંત દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। સુરતમાં આહિર સમાજના પુરુષો અને મહિલાઓ એકઠા થયા હતા અને તેમણે આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલા વિવાદિત ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો। અગાઉ ભગવાન શ્રી કૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલા વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। દ્વારકાપતિએ નિવાસ બનાવવા મહારાજને પ્રાર્થના કરી હતી તેવા કથિત અને એડિટ થયેલા વિડીયોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। આહિર સમાજના સુરતના કોર્પોરેટરે અને જણાવ્યું હતું કે સ્વામિનારાયણના સંતોનો બફાટ ખુલીને સામે આવ્યો છે। નીલકંઠ ચરણ સ્વામીના વિવાદિત નિવેદન સામે આહિર સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જેથી સ્વામિનારાયણ સંત માફી માંગે તેવી આહિર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। જો માફી નહીં માંગવામાં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે વારંવાર વાણીવિલાસ થઈ રહ્યો છે, અવારનવાર સનાતન ધર્મના વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે, એ ખરેખર ખૂબ નિંદનીય છે। અને સ્વામિનારાયણ સંપ્રદાયને એક વિનંતી કરું છું, સલાહ પણ આપું છું, ખરેખર એમના સાધુઓને માનસિક અસ્થિર થઈ ગયા એના માટે એક સારી હોસ્પિટલ બનાવે ને એને સ્વસ્થ કરે, જેથી કરીને એ લોકોને સારું જ્ઞાન આપી શકે। અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિનંતી કરું છું કે જે એમના સાધુઓ બેફામ સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ વિશે વાણીવિલાસ કરે છે, એ ઝડપથી દ્વારકા જઈને માફી માંગે ને એના પુસ્તકોની અંદર સનાતન ધર્મના ઈષ્ટદેવ હોય, ભગવાન કૃષ્ણ હોય, શિવ હોય કે ભગવાન રામ હોય, એમને જે નાના દેખાડવાની કોશિશ કરે ને જે પેજની અંદર ઉલ્લેખ છે એ પેજને પણ દૂર કરે। હું તો યદુકુળમાંથી આવું છું, કૃષ્ણ ભગવાનનો વંશજ છું, આહિરનું સંતાન છું, એટલે હું વિનંતી કરું છું કે ઝડપથી આ સાધુઓ દ્વારકા જઈને અને માફી માંગે ને આ જે વાણી વિલાસ્યો છે એને પૂર્ણ વિરામ આપે, નહીંતર સનાતન જાગશે તો એને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ આ સાધુઓના કારણે જવાબ દેવો ભારે પડશે। એટલે વિનંતી કરું છું કે આ જે કાંઈ ઘટના ઘટી છે એને પૂર્ણ વિરામ આપે। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। સુરત શહેરમાં દેહ વ્યાપારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ સંદર્ભે મૈધરપુરા વિસ્તારમાં બરાનપુરી શાક માર્કેટ નજીક ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે ચાલતા એક સ્પામાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મૈધરપુરા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને મહિલા પોલીસની ટોળકીએ સ્થળ પર દરોડા પાડ્યા હતા અને બાતમી મળી હતી કે અહીં સ્પાના નામ પર હેઠળ
મહિલાઓ પાસેથી દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ તેમને શરીરસુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેત ઘાટવાલને ઝડપી પાડ્યો હતો. સ્પામાં દેહ વ્યાપાર માટે રાખવામાં આવેલી 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે અને આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહ વ્યાપારમાં ઉતારી દેવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન 48,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કામગીરી પણ શરૂ કરી છે. સુરતમાં બેફામ રીતે દોડતા પાલિકાના કેટલાક ટેમ્પો અને અન્ય વાહન ચાલકોની બેદરકારીને કારણે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન થયું હતું. આ અકસ્માતને પગલે સ્થળ ઉપર કેટલાક લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી, તેમજ ટેમ્પો ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો. વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન થયું હતું. ત્યારે આ અકસ્માતને કારણે સ્થળ પર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા, તેમજ ટેમ્પો ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. સુરતમાં વરાછા ખાતે આવેલા જગદીશનગરમાં અકસ્માતની ઘટના બની હતી અને એસએમસીના એક ટેમ્પો ચાલકે 3 બાઇકને ટક્કર મારી હતી. ટક્કરને કારણે બાઇકનો કચરઘાણ નીકળી ગયો હતો. સંજયનગરમાં ડોર ટુ ડોર કલેક્શન કરતી સુરત મહાનગરપાલિકાની ગાડી જે રીતે બેફામ ગલીની અંદર ઘૂસી હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષોને પણ અડફેટે લીધા હતા, જેમાં એક યુવાનને ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર બનાવને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવી રહેલા એક અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે. ભગવા વસ્ત્રો પહેરીને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે. એક સમયે તે છોટા રાજન સાથે કામ કરતો હતો અને હાલ સીઆઈડીએ તેને તિહાડ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત લાવી છે. ગેંગસ્ટર બંટી પાંડેએ 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો અને ભસ્મ લગાવતો હતો. તેણે 5 વર્ષથી અનાજ પણ લીધું નથી. આમ તે ભગવા કપડામાં એક સંત તરીકે ઓળખાતો હતો અને નાથ સંપ્રદાયના મોટા ભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા. પરંતુ આ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનેગાર છુપાયેલો હતો, જે હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરનું અપહરણ કર્યું હતું. આ અપહરણ પછી 2 વાર ફોન કરીને પરિવાર પાસે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરિવારે કેટલાક પૈસા ચૂકવ્યા બાદ અબુઝરને જીવતો છોડવામાં આવ્યો નહીં અને અપહરણકારોએ અબુઝરને ક્રૂરતાથી ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કેસની તપાસ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય કેસની તપાસ દરમિયાન સંજય ઉર્ફે રાહુલની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન અબુઝરની હત્યા અંગેનો ખુલાસો થયો હતો, જેમાં ગેંગસ્ટર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંહે મળીને અબુઝરનું અપહરણ કરી હત્યા કરી હતી. બંટી પાંડેને 2011માં વિયેતનામમાં ઇન્ટરપોલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને પછી ભારત લાવવામાં આવ્યો હતો. બંટી મુંબઈ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ગુનાઓમાં સંડોવાયેલા હોવાને કારણે તેને જુદી જુદી જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાં બંટી પાંડેએ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો અને નાથ સંપ્રદાયના મહંત દંડીનાથ મહારાજના સંપર્કમાં આવ્યો હતો અને આધ્યાત્મિક શિક્ષણ લઈને તે નાથ સંપ્રદાયમાં જોડાઈ ગયો હતો અને પ્રકાશાનંદગીરી તરીકે ઓળખાવા લાગ્યો હતો. જેલમાંથી નીકળ્યા પછી આ જ આરોપી બંટી પાંડેએ સંતનો વેશ ધારણ કર્યો હતો અને અખાડાના મહંત રાજેન્દ્રગીરી મહારાજે તેને દીક્ષા પણ આપી હતી, જે નાથ સંપ્રદાયના જૂના અખાડાના મહંત તરીકે જાહેર થયો. સંતના વેશમાં રહેલો આ ગુનેગાર નૈનીતાલ, ગંગોત્રી, મુનસિયારી અને
ગંગોતી હાટમાં અનેક મંદિરોમાં મહંત તરીકે માન પામતો હતો અને હાલ તેના ઘણા અનુયાયી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે તેને તિહાર જેલમાંથી કસ્ટડી લીધી છે અને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. સુરત શહેરમાં એક તરફ પાણીની લાઇનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તેમજ રેલવે અને પાલિકા દ્વારા ખોદકામ કરવાને કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી આવા કામોમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે રસ્તા ઉપર સતત ખોદકામની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકોને વાહન ચલાવવામાં અને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. એક તરફ મેટ્રોનું કામ છે, બીજી તરફ રેલવે બ્રિજનું નિર્માણ અને પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ખોદકામના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. તંત્ર દ્વારા કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પાણીની લાઇનનું રિપેરિંગ કાર્ય શરૂ કરાયું હોવા છતાં તેને પૂર્ણ કરવાની કામગીરી મંથન ગતિએ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં પાણીની લાઇન અને ડ્રેનેજની લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં ખાડાના ખાડા જોવા મળી રહ્યા છે. ખાડા પુરાણ કરી તેના પર ડામર પાથરવાની તસદી પણ તંત્ર દ્વારા લેવામાં આવી રહી નથી. પરિણામે રસ્તા ઉપર ગંદકી, વાહન વ્યવહાર માટે મુશ્કેલી અને લોકજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. શહેરવાસીઓની માંગ છે કે પાલિકા દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી શકે. મારો પ્રશ્ન એ છે, છેલ્લા 2-2.5 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે. આ કામનો નિવાડો આવતો નથી અને ખાસ કરીને કુમારભાઈ કાનાણીએ બી આમના માટે લેટર બી આપ્યો છે. કુમારભાઈ કાનાણીનું ધારાસભ્ય હોવા છતાંય સાંભળવામાં નથી આવતું. ક્યારે આ કામ પતશે અને ક્યારે આ કામ પતવાનું છે, ક્યારે આનો નિવાડો આવશે એનું ખબર નથી પડતી. રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે, રોજ સવારથી સાંજ સુધીમાં 1 થી 2 એક્સિડન્ટો થાય છે. આજે સવારે એક રિક્ષા અને એક 2 વ્હીલનું એક્સિડન્ટ થયું છે. એ સમજણ નથી આવતી કે આ ક્યારે પૂરું કરશે મહાનગરપાલિકા. બહુ ધીમી ગતિએથી કામ ચાલુ છે. કામ 1 દિવસ કરી 15 દિવસ પડ્યું રહી છે, પાછું 1 દિવસ કામ કરી અને 15 દિવસ 20 દિવસ આવતા નથી. એમ આ લગભગ 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું છે. કામ પૂરું થતું નથી. સુરતમાં રોજે રોજ લવ જેહાદના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરીને યુવકે ફસાવ્યાની શાહી સુકાઈ નથી, ત્યાં રાંદેર વિસ્તારમાં મુસ્લિમ યુવકે પરિણીતાને ફસાવી છે. પોલીસે આ સમગ્ર કેસમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી પણ શરૂ કરી છે. પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજણની પરિણીતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શેખ દ્વારા લવ જિહાદનો શિકાર બનાવવામાં આવી હતી. યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મિત્રતા વધારી હતી અને તેની લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી હતી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, જેથી પરિણીતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં જેલમાં છે. આ તકનો લાભ લઈ ફૈઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી હતી અને ફૈઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું હતું અને તેની સાથે નજીકતા વધારી હતી અને પ્રારંભમાં ફૈઝાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો હતો અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી પરિણીતા સાથે વિશ્વાસઘાત કરી અને બળાત્કાર ગુજાર્યો હતો. હાલ પોલીસે આ ફૈઝાન શેખની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે.
જીએસટીના નિયમોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ભેજાબાજો દ્વારા અલગ અલગ રીતે મસ્ત મોટા કૌભાંડો આચરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યભરમાં 145 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરીને 1814 કરોડના બિલ બનાવવામાં આવ્યા હતા. અને કૌભાંડ સામે આવતા જ સુરત ઇકો સેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ પરથી ધરપકડ કરી છે. આ બનાવમાં વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી. જે તપાસમાં ઇકોસેલ પોલીસે આરોપી મોહમ્મદ રઝા ગભરાણીની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં હાલ પકડાયેલ આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું. આ સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા. ખોટા બિલો થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં તપાસ કરતા કુલ રૂપિયા 1814 કરોડના ખોટા બિલો આરોપી દ્વારા બનાવવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં શિક્ષકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025થી હેલ્મેટનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા પણ થઈ રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં શિક્ષકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. 250 જેટલા હેલ્મેટનું વિતરણ શિક્ષકોને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોડિફાઈડ હેલ્મેટ વાનનું જનજાગૃતિ અર્થે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સુનોરા સોલાર કંપનીના સહયોગથી હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ડીઓ ભગીરથસિંહ પરમાર તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી અમિતાબેન વાનાણી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રીતમ પટેલ, હું સોનોરા સોલાર માંથી છું. સુરત શહેર પોલીસ અને સોનોરા સોલાર દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, જે સેફટી માટેનું છે. કે હમણાં જે 1 મહિના પહેલા સુરત શહેર પોલીસે હેલ્મેટ પહેરવા માટેની એક જાહેરનામું બહાર પાડેલું છે. તો અમે એક 3D હેલ્મેટ અને એક વ્હીકલ અમે રેડી કરેલ છે. જે વ્હીકલ અમે સુરત શહેર પોલીસને આપેલું છે, કે જે મોટી મોટી સંસ્થા, યુનિવર્સિટી અને એ બધામાં આ 3D હેલ્મેટને મૂકવામાં આવશે. પ્લસ સુરત શહેર પોલીસને જ્યાં બી મતલબમાં અમે જે વ્હીકલ રેડી કરેલું છે એ વ્હીકલની જરૂર હશે ત્યાં અમે આપીશું. અને આ એક કેમ્પેન અમે સેફટી માટે ચલાવવામાં આવી રહ્યું છે. પહેલી કોશિશ અમે બધા ગવર્મેન્ટ શિક્ષકો તરફથી કરેલી છે, કે જે અવેરનેસ સ્ટુડન્ટને આપી શકે, એમના પેરેન્ટ્સને આપી શકે અને એમના ફેમિલીને સેફટી માટેનું ગાઈડન્સ આપી શકે. બાળક મોબાઈલમાં 5 ગેમ ઓપરેટ કરે તો વાલીઓને હરખાવવું જોઈએ નહીં. નવસારીમાં યોજાયેલા એક પેરેન્ટિંગના સેમિનારમાં બીએપીએસ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામીએ આદર્શ વાલી કેવા હોવા જોઈએ તે અંગેની માહિતી પૂરી પાડી હતી. હાલ બાળકને મોબાઈલ વાલીઓ સોંપી દેતા હોય છે, ત્યારે બાળકો મોબાઈલમાં અવનવી ગેમ રમતો હોય છે. નાનું બાળક હોય ત્યારે વાલીઓ સામાન્ય રીતે જમતી વખતે તેમજ અન્ય કામગીરી દરમિયાન મોબાઈલ સોંપતા હોય છે. તો બાળકને મોબાઈલનો ઉપયોગ કરતા જોઈને વાલીઓ પણ હરખાતા હોય છે. પરંતુ આજના સમયમાં વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરતા બાળકોને જોઈને વાલીઓએ હરખાવવું જોઈએ નહીં. તે અંગેનો એક સેમિનાર નવસારી ખાતે યોજાયો હતો. નવસારીના ઇટાળવા રોડ પર આવેલ બીએપીએસ વિદ્યા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ તે વિષયને લઈને વાલીઓને સમજ પૂરી આપી હતી. આજના યુગમાં બાળકોને મોબાઈલ આપી વાલીઓ હરખાતા હોય છે, તે અંગે પણ ટકોર કરી કાર્યક્રમ અગાઉ નવસારીના સ્વામિનારાયણ મંદિર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. આધુનિક સમયમાં બાળકોને મોબાઈલની લત છોડાવવા રિહેબિલિટેશન સેન્ટર મોકલાવવાની જરૂર ઊભી થઈ હોવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલના મર્યાદિત ઉપયોગ સાથે પુસ્તકો સાથે પણ મૈત્રી થવી જોઈએ તેની વાલીઓને અપીલ કરી હતી. શહેરના ઇટાળવા રોડ સ્થિત સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલ આયોજિત
કાર્યક્રમમાં શહેરના બુદ્ધિજીવી વર્ગ સહિતના શાળાના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોબાઈલના સદુપયોગ અને પેરેન્ટિંગની વિવિધ ટિપ્સ જ્ઞાનવત્સલ સ્વામી પાસેથી મેળવી હતી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.